ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 3માં આવર્ત કોષ્ટકમાં એક અગત્યનો ભૌતિક ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી એના વિશે વાત કરવાની છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય. તો પહેલાં તો એન્થાલ્પી એટલે શું એ સમજાવું છું તમને. એન્થાલ્પી કે જેને આપણે ડેલ્ટા એચ સંજ્ઞા વડે બતાવીએ છીએ. આ એન્થાલ્પી શબ્દ તમારે થર્મોડાયનેમિક્સમાં આખો એન્થાલ્પી એટલે શું એ થર્મોડાયનેમિક્સમાં એક્ઝેક્ટલી તમને સમજ પડશે. અત્યારે હું તમને ખાલી એન્થાલ્પીને આપણે ડેલ્ટા એચ સંજ્ઞા વડે બતાવીએ છીએ કે જે પ્રક્રિયાની ઉષ્મા સાથે સંકળાયેલો શબ્દ છે. એન્થાલ્પી એટલે ઉર્જા. તમને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માના સંદર્ભમાં કે ઉર્જાના સંદર્ભમાં, શક્તિ કહું, એનર્જી કહું, એન્થાલ્પી કહું, ઉર્જા કહું, બે ટાઈપની હોય. એકને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ અને એકને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, એટલે બહારથી ઉર્જા આપવી પડે. ઉષ્મા કહું કે ઉર્જા કહું, બહારથી ઉષ્મા આપવી પડે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે કોઈ પ્રક્રિયામાં એ અને બી પ્રક્રિયક છે અને સી અને ડી નિપજ છે, તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય એ દરમિયાન જો ઉષ્માનું શોષણ થતું હોય, બહારથી ઉષ્મા આપવી પડતી હોય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયાનો ડેલ્ટા એચ પોઝિટિવ આવે એવું યાદ રાખો છો કે કોઈ પણ પ્રક્રિયા કે જે ઉષ્મા શોષક છે એમાં ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણે પોઝિટિવ લઈએ છીએ. અને એવી કોઈ પણ પ્રક્રિયા કે જે દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય, ઉત્સર્જન એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય, ઉત્પન્ન થતી હોય, તો એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. એટલે ધારો કે કોઈ પ્રક્રિયા એ પ્લસ બી પ્રક્રિયક છે અને સી અને ડી એ પ્રક્રિયકની નિપજ છે, તો જ્યારે એ અને બી માંથી સી અને ડી નિપજ બને છે તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉત્સર્જન થાય છે. તો એ પ્રક્રિયાનો ડેલ્ટા એચ હંમેશા નેગેટિવ લેવાય. યાદ રાખો છો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ હોય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર હંમેશા નેગેટિવ હોય. એન્થાલ્પી એટલે ઉર્જાનો કે શક્તિનો તફાવત. તો એ જ વસ્તુને તમે બીજા એવા શબ્દોમાં પણ વાપરી શકો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પ્રક્રિયકોની ઉષ્મા કરતા નિપજની ઉષ્મા વધારે છે. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક કરતા નિપજની ઉષ્મા વધારે છે તો એને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને તો N2 + O2 gives 2NO આ પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે જો N2 અને O2 ની પ્રક્રિયાનો ઉષ્માનો સરવાળો જો 100 જૂલ છે, આ બંનેની ઉષ્માનો સરવાળો 100 જૂલ છે અને NO ની ઉષ્માનો 200 કિલોજૂલ કે 200 જૂલ છે, તો આ પ્રક્રિયકમાંથી આ નિપજ બનાવવા માટે બહારથી 100 જૂલ ઉષ્મા આપણે પસાર કરવી પડે, એને આપવી પડે. કારણ કે હંમેશા પ્રક્રિયકની ઉષ્માનો સરવાળો અને નિપજની ઉષ્માનો સરવાળો એ સરખો થાય તો જ પ્રક્રિયા બને. એટલે અહીંયા 100 ને બદલે ટોટલ 200 થવું જોઈએ કારણ કે નિપજની ઉષ્મા 200 છે, તો બહારથી 200 જૂલ જેટલી ઉષ્મા, 100 જૂલ જેટલી ઉષ્મા આપવી પડે. એટલે આ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં હંમેશા પ્રક્રિયકની ઉષ્મા કરતા નિપજની ઉષ્મા વધારે હોય. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ધારો કે સમીકરણ આવું છે મારું N2 + 3H2 gives 2NH3. તો અહીંયા પ્રક્રિયકની ઉષ્મા ધારો કે 100 જૂલ છે
ઉદાહરણ આપું છું તો નિપજની ઉષ્મા ખાલી 50 જૂલ જ છે, તો બાકીની 50 જૂલનું શું થયું? ઉત્સર્જન થયું કોઈ પણ સ્વરૂપે. તો જ્યારે પ્રક્રિયકની ઉષ્મા કરતા નિપજની ઉષ્મા ઓછી હોય તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો ડેલ્ટા એચ એટલે ઉષ્માનો તફાવત હંમેશા નેગેટિવ લઈએ છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ એટલે ઉષ્માનો તફાવત હંમેશા પોઝિટિવ લઈએ છે. આ મેં તમને એન્થાલ્પી અહીંયા શબ્દ છે એટલે સમજાવ્યું. ડિટેલમાં આપણે આ ચર્ચા આગળના ચેપ્ટરમાં કરીશું. હવે આયનીકરણ એટલે શું એ સમજાવું છું. આયનીકરણ કોને કહેવાય? તો કોઈ પણ ધાતુ અથવા તો કોઈ પણ તત્વ, ધાતુ માટે એમ સંજ્ઞા લખું છું તો મેટલનો એમ લખું કે કોઈ પણ તત્વ માટે એક્સ સંજ્ઞા બતાવું, તો એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ધન આયન બને તો એના માટે હંમેશા બહારથી ઉષ્મા આપવી જ પડે, નક્કી. અને આ જે આપવી પડતી ઉષ્મા છે, આ જે પ્રક્રિયા થઈ એને એનું આયનીકરણ થયું કહેવાય. આ પ્રક્રિયાને આપણે એનું આયનીકરણની પ્રક્રિયા કહીએ છીએ. અને આયનીકરણ માટે જે ઉષ્મા આપવી પડે એને આપણે એની આયનીકરણ ઉષ્મા કહીએ છીએ. ઉદાહરણ તરીકે ધારો કે આપણે સોડિયમની વાત કરીએ. સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો નિયોન 3s1 આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. એના 11 પ્રોટોન છે એની પાસે. 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s2, 2p માં 6 ઇલેક્ટ્રોન, એટલે આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના આની પૂરી થઈ ગઈ. અને એક વધારાનો ઇલેક્ટ્રોન હજી એનો 3s માં લે છે, ત્રીજી કક્ષામાં. આ 3s કક્ષક છે. હવે કોઈ પણ તત્વ હંમેશા ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તમને ખબર છે દરેક તત્વ હંમેશા બને ત્યાં સુધી એના બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ થાય એવો એનો પ્રયત્ન હોય. અષ્ટક એટલે આ અષ્ટક પૂર્ણ થઈ ગયું કહેવાય. તો જો સોડિયમ કે જેની પાસે 11 ઇલેક્ટ્રોન છે, એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s1 છે, એ આ બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈ જાય. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને, Na+. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ +1 જેટલો પોઝિટિવ ચાર્જ એને મળે. અને આ જે Na+ બન્યો એની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈ ગઈ, એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. તો આના કરતા સોડિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એના કરતા નિયોન વધારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હંમેશા કોઈ પણ તત્વનો પ્રયત્ન એવો હોય કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એ બધા ઉમદા વાયુ છે, એના જેવું બનવાનો પ્રયત્ન કરે. એટલે સોડિયમને હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવવાની ઈચ્છા હોય તો એ વધારે સ્થાયી બની શકે. અને સોડિયમમાંથી Na+ બને, Na માંથી Na+ બન્યો, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે વધારે સ્થાયી બન્યો. પણ એના માટે એને બહારથી ઉર્જા તો આપવી જ પડે, કારણ કે એને ભલે ઓછું તો ઓછું પણ એને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે આકર્ષણ તો છે જ ને. એના આ જે 11 પ્રોટોન છે એ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ભલે ઓછું આકર્ષણ છે. એટલે જો આ ઇલેક્ટ્રોનને કાઢી નાખવો હોય તો બહારથી ઉર્જા આપવી પડે. એ જે ઉર્જા આપવી પડે આયનીકરણની પ્રક્રિયા માટે આપવી પડતી ઉર્જા એને એની આયનીકરણ ઉર્જા કહેવાય. વ્યાખ્યા આપણે એવી આપીએ છીએ કે વાયુરૂપ 1 મોલ
તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઊર્જા એને એની આયનીકરણ ઊર્જા આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય છે. આ સોડિયમ કયા સ્વરૂપમાં હોવો જોઈએ? વાયુ. તટસ્થ પરમાણુ હોવો જોઈએ. તટસ્થ છે. અને 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઊર્જા એને એની આયનીકરણ ઊર્જા અથવા તો આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ, કે જેને આપણે એન્થાલ્પી એટલે ડેલ્ટા H અને આયોનાઇઝેશન નો I એટલે આપણે એને ડેલ્ટા IH સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો આયનીકરણ એન્થાલ્પી માટે આપણે ડેલ્ટા IH એવી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરવી છે મારે કે સમૂહમાં અને આવર્તમાં આયનીકરણ ઊર્જામાં શું ફેરફાર થાય. સમૂહમાં આપણે ઉપરથી નીચે ગયા, ધારો કે તો લિથિયમ, પહેલા સમૂહની વાત કરું તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આ પહેલા સમૂહના તત્વો છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે, હિલિયમ 2s1, સોડિયમ એટલે નિયોન 3s1, પોટેશિયમ આર્ગોન 4s1, રૂબિડિયમ એની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s1, સીઝિયમની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 6s1 અને ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના રેડોન 7s1. આ બધામાં તમને એવું દેખાય છે કે લિથિયમમાં 3 પ્રોટોન છે. 1s માં આખી કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. 1s માં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય અને સંપૂર્ણપણે ભરાયેલી છે અને 2s માં 1 ઇલેક્ટ્રોન છે. એ રીતે સોડિયમની વાત કરું તો 11 પ્રોટોન છે. પહેલી કક્ષા આખી ભરાઈ ગઈ, બીજી કક્ષા પણ આખી ભરાઈ ગઈ અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. પોટેશિયમની વાત કરું તો 19 પ્રોટોન છે, પરમાણુ ક્રમાંક 19. પહેલી કક્ષા આખી ભરાઈ ગઈ, બીજી પણ આખી ભરાઈ જાય, ત્રીજી પણ આખી ભરાઈ જાય અને ચોથીમાં 1 ઇલેક્ટ્રોન છે. અને આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઊર્જા આપવી પડે એને એની આયનીકરણ ઊર્જા કહેવાય. હવે આવું ઇલેક્ટ્રોન રચના પરથી આપણને એવી ખબર પડે કે કોઈ પણ તત્વની આયનીકરણ ઊર્જા, પહેલી વસ્તુ કે કોઈ પણ તત્વની આયનીકરણ ઊર્જા એ એની પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધિત છે. તત્વની આયનીકરણ એન્થાલ્પીને એની પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધ છે. કેવી રીતે એ સમજાવું છું તમને. તો કોઈ પણ તત્વની આયનીકરણ એન્થાલ્પી બે વસ્તુ પર આધાર રાખે. એક એનું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અથવા તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અથવા તો હું જેને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહું છું, સ્ક્રીનિંગ અસર, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે. આ બે વસ્તુ પર કોઈ પણ પદાર્થની આયનીકરણ એન્થાલ્પી આધાર રાખે. જેટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પ્રબળ, એટલો સ્વાભાવિક એ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઊર્જા આપવી પડે. આ જેટલું પ્રબળ રીતે આકર્ષાયેલો છે, કેન્દ્ર એને જેટલું વધારે પ્રબળતાથી ખેંચે છે, એટલું આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઊર્જા આપવી પડે. તો જેટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પ્રબળ, એટલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. અને જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે, સ્ક્રીનિંગ ઇફેક્ટ કોને કહેવાય? તો આ જે બાહ્યતમ જે કક્ષાનું ઇલેક્ટ્રોન છે
એના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં આ અંદરની કક્ષાઓ અવરોધ ઉત્પન્ન કરે છે. જેટલી અંદર કક્ષાઓ વધારે એટલો અવરોધ વધારે, એટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે, અને જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે એટલું આકર્ષણ ઓછું. એવું લખી શકું, જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે એટલું આકર્ષણ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું. આકર્ષણ ઓછું, અને જેટલું આકર્ષણ ઓછું એટલો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો બેઝિકલી આ બે વસ્તુ પર આયનીકરણ એન્થાલ્પી આધાર રાખે. એક તો જેટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે પ્રબળ એટલી એની આયનીકરણ એન્થાલ્પી વધારે, અને જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે એટલું આકર્ષણ ઓછું અને એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી. ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થાય એનો મતલબ શું? એનો ડેલ્ટા IH ઘટે. તો આ બેના પરિણામી જે રિઝલ્ટ આવે એના પરથી નક્કી થાય. જે વધારે અસરકારક હોય એને આધારે આયનીકરણ એન્થાલ્પી વધારે હશે કે ઓછી હશે એ નક્કી થાય. સ્ક્રીનશોટ લઈ લો. ધારો કે પહેલા સમૂહની વાત કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ પરમાણુ ક્રમાંક વધે છે. આનો 3, પછી 11, પછી 19, ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધતો જાય. પરમાણુ ક્રમાંક વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ તમને ખબર છે કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય. લિથિયમનો ઇલેક્ટ્રોન 2s1 માં ગયો, સોડિયમનો ત્રીજી કક્ષામાં ગયો, પોટેશિયમનો ચોથી કક્ષામાં ગયો, એટલે મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય. લિથિયમનો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય, એના કરતાં સોડિયમનું કદ વધારે છે, ત્રીજી કક્ષામાં ગયો. એના કરતાં પોટેશિયમનું કદ વધારે છે, ચોથી કક્ષામાં ગયો. કદ વધતું જાય છે, મુખ્ય ક્વોન્ટમ આંક પણ ઉપરથી નીચે તરફ જઈએ એમ વધતો જાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે એનો મતલબ કે આંતરિક કક્ષાઓ વધતી જાય છે. આંતરિક કક્ષામાં વધારો થાય છે. અંદરની કક્ષાઓ, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેની કક્ષાઓ વધતી ગઈ, અને આંતરિક કક્ષા વધી એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે છે. તો સમૂહમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ એક અગત્યનું પરિબળ છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધતી જાય છે. સ્ક્રીનિંગ ઇફેક્ટનો વધારો આકર્ષણમાં ઘટાડો કરે છે. કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો થાય છે, પહેલો મુદ્દો. અને પ્લસ અહીંયા શું થાય કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર પણ વધતું જાય છે. અને અંતર વધવાને કારણે પણ આકર્ષણમાં ઘટાડો થાય છે. બીજો એક મુદ્દો એવો ખરો અહીંયા કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. અહીંયા 3 પ્રોટોન છે, અહીંયા 11 પ્રોટોન છે, અહીંયા 19 પ્રોટોન છે. કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. પણ કેન્દ્રીય વીજભાર કરતા વીજભારના વધારા કરતા સ્ક્રીનિંગ ઇફેક્ટનો વધારો એ વધારે અસરકારક પરિબળ છે. એક પરિબળ એવું છે, આ વીજભારનો વધારો એવું પરિબળ છે કે જે આકર્ષણમાં વધારો કરે છે. કેન્દ્રીય વીજભાર વધ્યો એટલે અહીંયા 3 પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 11 પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 19 પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષે.
તો 3 પ્રોટોન કરતા 11 પ્રોટોન, 11 પ્રોટોન કરતા 19 પ્રોટોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે છે. તો વીજભારનો વધારો એવું પરિબળ છે કે જે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે છે. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ એવું પરિબળ છે કે જે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે. પણ બેમાંથી સ્ક્રીનિંગ ઇફેક્ટ એ વધારે અસરકારક પરિબળ છે. એટલે પરિણામી આકર્ષણમાં અથવા તો અસરકારક કેન્દ્રીય વીજભારમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘટાડો થવાને કારણે ઘટાડો થાય છે. અને પરિણામે પરમાણુ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટાડો થાય છે. જેમ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ, આ ધારો કે લિથિયમ છે, એના કરતા સોડિયમનું કદ મોટું છે, એના કરતા પોટેશિયમનું કદ મોટું છે. જેમ જેમ નીચે જાવ એમ એમ કદ વધતું જાય છે. અહીંયા બે પરિબળ છે. એક પરિબળ એવું છે કે કેન્દ્રીય વીજભારમાં, કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા, ધન વીજભાર, વધારો થાય છે કે જે કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં વધારો કરે છે. જેટલા પ્રોટોન વધારે એટલું આકર્ષણ વધારે. અને બીજું પરિબળ એવું છે કે સ્ક્રીનિંગ ઇફેક્ટ પણ વધે છે, કારણ કે સ્ક્રીન વધે છે, વચ્ચેના જે સ્ક્રીન છે એ વધતા જાય છે. અને સ્ક્રીનિંગ ઇફેક્ટમાં વધારો આકર્ષણમાં ઘટાડો કરે છે. અને મેં તમને કીધું એમ આ બંનેનું પરિણામ જોવાનું, જે વધારે ઇફેક્ટિવ હોય એ લાગુ પડે. તો સમૂહમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે ઇફેક્ટિવ છે અને પરિણામે આકર્ષણમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો થયો એટલે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH ના મૂલ્યમાં ઘટાડો થાય છે. ડેલ્ટા IH આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા. તો અહીંયા તમને એવી ખબર પડે કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય એ અને બીજી થોડેક એના અપવાદ છે એના વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.